સર્જનાત્મક બધા સંબંધોમાં દોસ્તી એક આદર્શ અને અનોખો સંબંધ છે. હવે વાર્તા તમે ભૂલી જાઓ. શું કહેવા માગે છે? સર્જનાત્મક સંબંધોમાં દોસ્તી એક આદર્શ અને અનોખો સંબંધ રહેલો છે. જેટલા સંબંધો રહેલા છે આ સંસારમાં, કાકાના, મામાના, દાદાના, દાદીના, નાનાના, નાનીના, જેટલાય સંબંધો રહેલા છે એ સંબંધોમાં અનોખો અને આદર્શ સંબંધ રહેલો હોય તો શેનો છે? દોસ્તીનો. તો આજે મારે દોસ્તી વિશે થોડી વાત કરવી છે. તમે બધા ઠીક ઉંમરના બેઠેલા છો, તમને ખાસ આ વિષય પર બહુ ચર્ચા કરવી એ પણ ઠીક નથી લાગતી. પણ તમે આટલા જ સાંભળવાના નથી, તમારા સિવાય પણ કોઈક સાંભળવાના છે કે જેને કાંઈક પ્રેરણા મળે એવી વાતો એમને સાંભળવી છે. તો મારે આજે આ મિત્રાચારી પર, દોસ્તી પર થોડી વાત કરવી છે. અગર મોરે મિત્ર ન બનાવ્યા હોત તો શાયદ ઢેલના ઈંડા જીવતા ન રહી શકત. તો દોસ્ત છે વ્યક્તિને ઘણી રીતે બચાવે છે. દોસ્ત ઘણી રીતે બચાવે છે. આપણે સાંભળીશું આ જંબુકુમારની કથામાં કે દોસ્ત આ શિવકુમારને કેટલી મદદ કરે છે. પણ દોસ્ત કેવો હોવો જોઈએ? હા, દોસ્ત સુંદર હોવો જોઈએ. ફ્રેન્ડશિપ સુંદર હોવી જોઈએ. હું પછી બીજી વાતો કરીશ. ફ્રેન્ડશિપ માટે આપણા ગુજરાતના એક સાહિત્યકાર કહે છે, જે સંબંધને કોઈ નામ નથી હોતું, જે સંબંધને કોઈ નામ નથી હોતું, જે સંબંધને સમજાવવા માટે કોઈ મોટી લિંક નથી આપવી પડતી, જે સંબંધને સમજાવવા માટે કોઈ મોટી લિંક આપવી પડતી નથી. હું પછી એને કહીશ એના વિશે. જે સંબંધ ફરજિયાત પણ નથી નિભાવવો પડતો, જે સંબંધ ફરજિયાત નથી નિભાવવો પડતો, એ દોસ્તી સિવાય દરેક સંબંધોમાં એક લિંક હોય છે. એક દોસ્તી જ એક એવો સંબંધ રહેલો છે કે જે સંબંધને કોઈ ખાસ નામ નથી આપવામાં આવ્યું, જે સંબંધ સાથે કોઈ મોટી લિંક નથી. આ દોસ્તી છે ને મિત્રાચારી, એની કોઈ મોટી લિંક નથી. દાખલા તરીકે આપણા સગાવાલા હોય અને આપણે કહીએ કે આ મારો કાકો થાય, આ મારા કાકી થાય, આ મારા દાદા થાય, આ દાદી થાય, એવી લિંકો રહેલી છે આ આપણા વ્યવહારિક સંબંધોમાં. જ્યારે દોસ્તીના સંબંધમાં કોઈ પણ લિંક નથી, આ કઝિન દોસ્ત છે એવું કહેવાય. કઝિન દોસ્ત નથી સમજાતું તમને? હા, દોસ્ત ક્યારે કઝિન દોસ્ત કે કાકા બાપાનો દોસ્ત નથી હોતો. દોસ્ત ક્યારે કઝિન દોસ્ત નથી હોતો, દોસ્ત ક્યારે કાકા બાપાનો દોસ્ત નથી હોતો. દોસ્ત દોસ્ત જ રહે છે. ત્યાં બ્લડ રિલેશન કે ફેમિલી કનેક્શનની જરૂર નથી પડતી, નથી બ્લડ રિલેશનની જરૂર પડતી, નથી ફેમિલી કનેક્શનની જરૂર પડતી. આપણે આ કથામાં વાત કરીએ તો શિવકુમાર અને એનો મિત્ર, શું નામ છે? ધર્મેશ. આ ધર્મેશ એનો કોઈ સગો નથી, નથી કાકાનો દીકરો, નથી મામાનો દીકરો, નથી નાનાનો દીકરો, કોઈ જ સંબંધ નથી. તે છતાં પણ મોટામાં મોટો સંબંધ છે. કયો સંબંધ રહેલો છે? એ શિવકુમારની સાથે દોસ્તીનો સંબંધ રહેલો છે. માટે જ ન ગમતા ફુવાની ત્રીજી પેઢીએ સંબંધ સાચવવો પડતો હોય છે. આપણા જે સંબંધો રહેલા છે આ સંસારમાં, આપણને ગમતા ન હોય ને તો પણ સાચવવા પડતા હોય. ત્રીજી પેઢીએ ફુવા છે કે ફલાણા કાકા છે કે ફલાણા મામા કે ફલાણા છે, ન છૂટકે પણ ઘણી વખત સંસારમાં સંબંધો સાચવવા પડતા હોય છે. નહીં સમજાય વાત?
ધીરે ધીરે સમજાશે. પણ દોસ્તના બાળકોએ વ્યવહાર સાચવવો પડતો નથી. માની લો કે તમારો કોઈ ફ્રેન્ડ છે, નાનજીભાઈ લહેરચંદ કરીને ફ્રેન્ડ છે, એના દીકરા એ સંબંધ જાળવે એ જરૂરી નથી, કારણ કે બીજા સંબંધો બધા જાળવવા પડે છે. તમે જેને કાકા કહો છો, શાયદ મણિલાલભાઈને પણ કહેવું પડે કે આ મારા કાકા છે, ડુંગરસિંહભાઈને પણ કહેવું પડે કે આ મારા કાકા છે. પણ તમે જેને દોસ્ત બનાવ્યો છે એ મણિલાલભાઈનો દોસ્ત હોય પણ ખરો અને ન પણ હોય, કારણ કે એ દોસ્ત તમારો જ છે. તો એ રીતે દોસ્તના બાળકોએ વ્યવહાર સાચવવો પડતો નથી. આજે કોક દોસ્ત સાથે આપણે દોસ્તી બાંધી છે, પછી આપણા દીકરા એ દોસ્તી જાળવે પણ ખરા અને ન પણ જાણે. દોસ્તી એને જ કહેવાય કે જે સંબંધોના તાણાવાણામાંથી મુક્તિ આપે. શિવકુમાર અને ધર્મેશ કોઈ જાતના સંબંધ નથી. આમ જોવા જઈએ તો વ્યવહારિક દૃષ્ટિએ કોઈ જાતના સંબંધો નથી. તે છતાં પણ એ બંને વચ્ચે તાણા વાણાની જેમ પ્રેમ રહેલો છે. છેલ્લી વાત કરું, વ્યવહારિક પરંપરાઓથી જે આઝાદ કરે તે દોસ્તી છે. આ દુનિયામાં, આ સંસારમાં આપણે વ્યવહારિક ઘણી પરંપરાઓ લંબાવી છે. એક 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 સંબંધ, એટલા સંબંધો રહેલા છે, વાત ન પૂછો. વ્યવહારિક પરંપરાઓથી જે આઝાદ કરે તે દોસ્તી છે. આ મોડે મોડે માણસને સમજાય. સંબંધોમાં બહુ સાચવવું પડે, વ્યવહારિક સંબંધોમાં ઘણું સાચવવું પડે. અને એમાં જરા આગું પાછું થઈ જાય ને તો એકબીજાને મન દુઃખ થાય. પણ ફ્રેન્ડશીપ એક એવી રહેલી છે કે એમાં આઝાદી હોય. એક વિચારકે સવાલ પૂછ્યો, मित्रों में ऐसी कौन सी विशेषता है जो रिश्तेदारों से भी बढ़कर है? फरीथी कहूँ, मित्रों में ऐसी कौन सी विशेषता है जो रिश्तेदारों से भी बढ़कर है? तो एनो जवाब आपे छे, मित्र सिर्फ मित्र होते हैं. मित्र सिर्फ मित्र होते हैं. वे सगे, चचेरे, फुफेरे, मौसीरे और सौतेले नहीं होते. आ बधा संबंधों क्या होय? व्यवहार में. बाकी मित्राचारी में तो मित्र एटले मित्र बस. तो आटली लांबी फ्रेंडशीपनी में जे बात करी, मित्राचारीनी बात करी, एनु कारण छे कि हवे जे कथामां वातो आवशे एमां फ्रेंड क्या क्या मदद करे छे, दोस्त कई कई रीते मदद करे छे, एनी बधी वातो आ जम्बूकुमारनी कथामां आवशे. अने हूँ वच्चे बात करीश के छोकरानी अमुक उमर थाय ने पछी माँ बाप करता पण एने दोस्त वधारे गमे. शायद तमने अनुभव पण हशे. अमुक उमर थाय एटले छोकरा सर्कल साथे रहे, माँ बाप साथे रहे खरा पण लगाव मित्रों साथे होय. क्यारे पण कांई प्रश्न पूछवो होय, कांई समाधान मेळववुं होय तो पण दोस्तनी सलाह ले. अने दोस्तनी सलाह एने जेटली जचे ने एटली घणी वखत माँ बापनी सलाह एने जचे नहीं. अमुक एक वय छे अने ए वय दरमियान छोकराओ माँ बापनो जेटलो विश्वास न करे एनाथी वधारे विश्वास कोनो करे? मित्रोनो करे. अने अमारा संपर्कमां जे एवा जुवान लोको आवे छे ए जुवान लोको घणा कहेता होय छे के मारा साहेब हूँ घणी वखत माँ बापनी सलाह नहीं लेतो पण दोस्तनी सलाह लूँ. माँ बाप कदाच वणमागी सलाह आपे ने तो एक वखत एमनी सलाह ठुकरावी दो, पण मारा दोस्तों जो सलाह आपे ने तो दोस्तोनी सलाह प्रमाणे हूँ करूँ. आज घणा लोकोने अभ्यास में कंईक फाइनल करवुं होय ने भणतर में के कयो लेवो, शुं कहेवाय,
હા, કયો કોમર્સ લેવો કે ફલાણો લેવો કે ઢીકડો લેવો કે મા બાપ આગ્રહ કરે કે નહીં તું આ જ લે, પણ છોકરો મા બાપની તરત જ વાત માનશે નહીં, સ્વીકારશે નહીં. એ મિત્રની સલાહ લેશે અને મિત્ર જે કહેશે ને એ મા બાપ પાસે જઈ કરીને કહેશે કે મારે તો આ જ લાઈન લેવી છે. આજે એવા એવા પ્રસંગો બને છે કે મિત્રની વાત નક્કી કર્યા પછી છોકરો જીદે પણ ચડે. મા બાપ સમજાવે કે આપણે આ લાઈન નથી લેવી, પણ દોસ્તી એક એવી ચીજ રહેલી છે ને કે અમુક વય પછી માણસ દોસ્ત સાથે વધારે ગરોબો કેળવેલો હોય છે. એ અમુક વય સુધી ચાલે, પછી એ પણ કદાચ હટી જાય. તો આપણે વાત કરીએ બંને મિત્રોની, ધર્મેશ અને શિવકુમાર. ભવિષ્યમાં આ જંબુકુમારની કથામાં એ બંને કોણ થવાના છે એ આગળ કથા ચાલશે ત્યારે ખબર પડશે. અત્યારે આપણે બંને મિત્રો વિશે શું શું ચાલે છે એ વિચારીએ. જો મિત્રાચારી કેટલી સુંદર હતી બંનેની. એક છે શ્રેષ્ઠીપુત્ર અને એક છે રાજકુમાર, પણ બંને વચ્ચે પ્રગાઢ દોસ્તી છે. એકબીજાને એકબીજા વગર ન ચાલે. મા બાપ પણ સપોર્ટ કરે છે. આ બાજુ રાજા અને રાણી પણ સપોર્ટ કરે છે, પેલી બાજુ શેઠ અને શેઠાણી સપોર્ટ કરે છે. અને એ શેઠ શેઠાણી રાજકુમારને પોતાનો દીકરા જેવો માને છે. પેલી બાજુ રાજા રાણી છે એ શ્રેષ્ઠીપુત્રને પોતાના દીકરા જેવો માને છે. આમ એક રીતે દોસ્તી છે બંને વચ્ચે, અને પેલી રીતે એ લોકો એકબીજાને, વડીલો છે એકબીજાને ચાહે છે. તો વાત તો આપણે ગઈકાલે એ કરી હતી કે શિવકુમારને લગ્ની લાગી છે દીક્ષાની. પહેલો ભાવ એનો એવો હતો કે અનિચ્છાએ દીક્ષા લીધી હતી, અને હવે એવો ભાવ આવ્યો છે કે સ્વેચ્છાથી દીક્ષા લેવા માટે એણે સંકલ્પ કર્યો છે. પણ ભાગ્યશાળીઓ, આપણે સારું કરીએ ને તો સારો સપોર્ટ મળે, સારું ન કરીએ તો ઘણી વખત સપોર્ટ મળતો નથી. આપે સાંભળ્યું હશે મમણ શેઠ. મમણ શેઠનો આગલો ભાવ, એણે દાન દીધું ખરું, દાનની લેશિયા, દાનના વિચારો, દાનની ભાવના રહી પણ ખરી, પણ પાછળથી પડોશી મિત્ર મળવાને કારણે એ મમણ શેઠના જીવને કીધું કે આવી રીતે સાધુ મહારાજને સિંહ કેસરિયા લાડુ અપાય નહીં. પહેલાં મમણ શેઠના જીવની ભાવના છે ને દાન દીધા પછી જળવાયેલી હતી, પણ મિત્રે એવી ઠેસ મારી કે એની જે ભાવના ચડતી હતી એ એકદમ નીચે ઉતરી ગઈ. હવે દાન આપ્યું, એનું પુણ્ય એને બંધાયું, પણ પછી દાનનો અફસોસ કરે છે. તો દાનનો અફસોસ કરે છે અને વિચારે છે કે દાન દેવા જેવું ન હતું, તો પછીથી તેવો કર્મ બંધાય છે. જ્યારે મમણ શેઠ થાય છે ત્યારે દાનનો ફળ મળી જાય છે. મમણ શેઠ થયા ત્યારે દાનનો શું ફળ મળ્યો? એને પૈસા ખૂબ મળ્યા, ખૂબ જ પૈસા મળ્યા. આપણે સ્ટોરી જાણીએ છીએ કે પૈસા ખૂબ મળ્યા, પણ પાછળથી દાનની અનુમોદના કરવાને બદલે અફસોસ કર્યો હતો કે દેવા જેવું ન હતું. તો જે રીતે સારા વિચારના ફળ મળતા હોય તે રીતે નરસા વિચારના પણ ફળ મળ્યું. તો નરસા વિચારના ફળ મમણ શેઠને શું મળ્યા? સારા કામની અનુમોદના ન કરી શક્યા માનસિક રીતે, તો છેલ્લે રિઝલ્ટ એ આવ્યું, દાનનો ફળ મળી ગયો. પણ દાનનો ફળ મળ્યા પછી એ ફળ આગળ વધવો જોઈએ, એનો વિકાસ થવો જોઈએ, એ વિકાસ ન થયો. અને વિકાસ ન થવાને કારણે આ મમણ શેઠે 5 આંગળીએ પુણ્ય ન કર્યું, દાન ન દીધું.
તો સારાનું પણ ફળ મળે છે અને નરસાનું પણ ફળ મળે છે. સમજાયું? સારાનું ફળ મળ્યું, નરસાનું મળ્યું. એ રીતે આ શિવકુમાર પહેલાં અનિચ્છાએ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી 12 વર્ષ સુધી અફસોસ કર્યો કે દીક્ષા લેવા જેવી ન હતી, લેવા જેવી ન હતી, લેવા જેવી ન હતી. તો 12 વર્ષ દરમિયાન એણે એવા એકઠા કર્યા કર્મ કે હવે એને એ કર્મ નડશે. કયા કર્મ નડશે? દીક્ષા લેવા જેવી ન હતી, લેવા જેવી ન હતી, લઈ લીધી, મા બાપનું માન રાખવા, ફલાણાનું માન રાખવા મેં દીક્ષા લીધી, વગેરે વગેરે. હવે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે એને દીક્ષા લેવી છે ગેરંટી સાથે, પણ એને બહુ મુશ્કેલીઓ ઊભી થશે. આ મુશ્કેલીઓમાં મિત્ર મદદ કરશે, પણ મિત્ર પણ મદદ કઈ રીતે કરશે? જ્યાં કર્મનો ગ્રાફ ઊંચો હોય ત્યાં મિત્રનો પણ ગજ વાગતો નથી. આ શિવકુમારના કર્મનો ગ્રાફ એટલો ઊંચો થઈ ગયો છે કે દીક્ષા લેવા માટે ગમે તેટલી ઝંખના કરશે અને દોસ્ત ગમે તેટલો સમજાવવાનો પ્રયાસ કરશે, પણ એક અંતરાય કર્મ ખડો કરી દીધો છે આપણી શાસ્ત્રીય ભાષામાં. એટલે આપણે કોઈ પણ સત્કર્મ કરીએ તો કરી લીધા પછી ક્યારે પણ અફસોસ ન કરવો. થઈ ગયું, થઈ ગયું, એની અનુમોદના કરો, મનથી ને મનથી ધન્યવાદ આપો કે આજે મારાથી સારું કામ થઈ ગયું. દાન આપણે દીધું, પછી આડાવડા કોઈક લોકોએ આપણને કીધું કે દેવા જેવું ન હતું, ભલા કોલાડને તું ઠીક ન કે તું ભલા એ મારું પૈસા ગણી ગીને તા ફોકી વહીવટ જ્યાં ઠેકાણા નતા આવે. આ માણસો પૈસા લઈ લે છે, પછી વહીવટના કંઈ ઠેકાણા હોતા નથી. શું કામ તે દાન આપ્યું? પૈસા અપાઈ ગયા છે, નામ જાહેર થઈ ગયું છે, અને કોકે ઠેસ મારી અને એની ભાવના તૂટી. આપ્યું છે દાન, એનો ફળ મળશે, પણ પાછળથી જે દાનના વિચારો જળવાવા જોઈએ એ જળવાયા નથી. એટલે પાછળથી એ કર્મનો પણ ફળ વ્યક્તિને મળતો હોય છે. તો એ રીતે શિવકુમાર દીક્ષા અનિચ્છાએ લીધી પહેલા ભાવમાં. હવે આ ભાવમાં એને એકદમ ઉત્કૃષ્ટ ભાવના રહેલી છે, દીક્ષા મારે લેવી છે. પણ જો ભાગ્યશાળીઓ અંતરાય કર્મ બંધાય ને તો માણસ ગમે તેટલી ઝંખના કરે, આ અંતરાય કર્મ માણસને ઉપર આવવા ન દે. એટલે હંમેશા સત્કર્મની અનુમોદના કરવાની, ક્યારે પણ સત્કર્મને તોડવા માટે કોઈને વિચારો આપવા નહીં. આપણે અનુમોદના ન કરી શકતા હોઈએ તો મૌન રહેવાનું, પણ કોઈકે સારું કામ કર્યું છે એના માટે ઘસાતું બોલી કરી એના વિચારોને, એની વિચારોની લિંકને ક્યારે તોડવી નહીં.